લખતરની લક્ષ્મીપરા શેરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. સરપંચના પતિનો રોફ જોવા જેવો ખરો. સરપંચના પતિ ગંગારામ પટેલ વહીવટ કરતા હોવાના કારણે રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પણ અધિકારીઓ કે કર્મચારીઓનું અહીં કંઈ ઉપજતું નથી, કારણ કે અધિકારીઓ અને કર્મચારીઓ ઘૂંટણે પડી ગયા હોય તેવું રહીશોને લાગી રહ્યું છે. જિલ્લાના અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ રાજકીય આગેવાનોના ઇશારે કામ કરતા હોવાથી સરપંચના પતિ ગંગારામ પટેલ બેફામ બની તોછડાઈ ભર્યા વર્તનથી રહીશો લાલઘૂમ થયા. લખતર શહેરની લક્ષ્મીપરા શેરીમાં ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં કરાતા હોવાની લોકોમાં ઉઠી રાવ. એસ્ટિમેટ પ્લાન્ટ મુજબ કામકાજ અને યોગ્ય મટીરીયલ નહીં વપરાયા હોવાનો આક્ષેપ કરતા રહીશો. લખતર શહેરના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાના અભાવના કારણે કાદવ કીચડ તેમજ ગટરોના પાણી ઉભરાવવા, રોડ રસ્તાનો અભાવ જેવા અનેક પ્રશ્નોના કારણે રહીશોને હાલાકીઓ વેઠવી પડી રહી છે. ત્યારે હાલ લખતર શહેરના પાંજરાપોળ સામે આવેલ લક્ષ્મીપરા શેરીની અંદર પ્રાથમિક સુવિધાના અભાવ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મળતી વિગત મુજબ થોડાક વર્ષ પહેલા લક્ષ્મીપરા શેરી નંબર 5ની અંદર ટકાઉ અને સારી સ્થિતિમાં ગટર હોવા છતાં ઈંટો સિમેન્ટની ગટર તોડી પાડીને હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના પાઇપ નાખીને ભૂગર્ભ ગટરનું કામકાજ કરવામાં આવેલ. જે કામકાજ બાદ પાઇપ ઉપર રેતી સિમેન્ટ દ્વારા યોગ્ય રીતે કામ નહીં કરવાની સાથે હલકી ગુણવત્તાવાળા પાઇપના કારણે થોડાક સમયની અંદર ઠેર ઠેર પાઇપલાઇન તૂટી જવાથી જેના કારણે ગટરનું પાણી વિસ્તારમાં વહેવા લાગતા લક્ષ્મીપરા શેરી નંબર 5માં ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું છે. ત્યારે હાલમાં જ લક્ષ્મીપરા શેરી વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાન્ય વર્ષ 2023-24 મારફતે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવીને ભૂગર્ભ ગટરનું કામકાજ પ્રગતિમાં ચાલી રહ્યું છે. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન યોગ્ય રીતે કામગીરી નહીં કરાતા હોવાની સાથે એસ્ટિમેટ પ્લાન્ટ મુજબ કામગીરી અને યોગ્ય મટીરીયલ વાપરવામાં આવ્યું નથી. હલકી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ભૂગર્ભ ગટરનું કામકાજ મન ફાવે તેમ નાખીને એકને ગોળ એકને ખોળ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આ કામના સ્થળની મુલાકાત કરીને યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.